નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ભાગ 3 ધોરણ 6 સંસ્કૃત પાઠ 8 કાકસ્ય ચાતુર્યમ। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક પણ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે। અને હા, વિડીયોને શરૂથી લઈને અંત સુધી જોવાનો આગ્રહ રાખજો, જેથી કરીને મોસ્ટ આઈએમપી પ્રશ્નોની તમને ખબર પડે। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ સિવાય બીજા બધા વિડીયોના લિંક આપેલા છે, તેની તમે જરૂરથી મુલાકાત લેજો। પાઠ 8 કાકસ્ય ચાતુર્યમ એટલે કે કાગડાની ચતુરાઈ। પ્રશ્ન 1, ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ વાક્યો પૂર્ણ કરો। ઉદાહરણ: કાકસ્ય ચાતુર્યમ અદ્ભુત અસ્તિ। કાગડો અદ્ભુત ચતુરાઈવાળો છે, એટલે કાગડાની ચતુરાઈ અદ્ભુત છે। પહેલું, ખાલી જગ્યા પૃષ્ઠે સૈનિકે અસ્તિ, તો કાકસ્ય પૃષ્ઠે સૈનિકે અસ્તિ। 2, ખાલી જગ્યા અધ સર્પ અસ્તિ, તો વૃક્ષસ્ય અધ સર્પ અસ્તિ, એટલે વૃક્ષ ઉપર સર્પ છે, સાપ છે। ખાલી જગ્યા પૃષ્ઠે વાનર અસ્તિ, તો મકરસ્ય પૃષ્ઠે વાનર અસ્તિ। ખાલી જગ્યા ઉપરી કાકસ્ય અસ્તિ, તો દુષ્ટ સર્પસ્ય ઉપરી કાકસ્ય અસ્તિ। છેલ્લું, રક્ષક સૈનિક અસ્તિ, તો સુવર્ણ હારસ્ય રક્ષક સૈનિક અસ્તિ। પ્રશ્ન 2, ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે વાક્ય બનાવો। ઉદાહરણ: સર્પ શાસકમ ખાદતિ, તો ખાદ હોય તો ખાદતિ। 1, છાત્ર શ્લોકમ વદતિ। 2, યુવક ગૃહમ ગચ્છતિ। 3, બાલક પુસ્તકમ પઠતિ। 4, શિક્ષક વાક્યમ લિખતિ। 5, રામ સ્નાનમ કરોતિ। તો આ જે પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી છે। અહીંયા જે છે ખાદતી લીધું, એવી રીતે વદતી, ગચ્છતિ, પઠ્ઠતિ, લિખતિ અને કરોતિ, એટલે કે ગચ્છતિ, પઠ્ઠતિ, લિખતિ અને કરોતિ। તો આ મોસ્ટ આઈએમપી છે, તમે પાકો કરી લેજો, પરીક્ષામાં જરૂરથી આ પ્રશ્ન હશે। પ્રશ્ન 3, નીચેના વાક્યોમાં ક્રિયાપદની ફરતે રાઉન્ડની નિશાની કરો। 1, બાલક ગીતમ ગાયતિ, તો ગાયતિ નીચે રાઉન્ડ। 2, શિક્ષક લેખમ લિખતિ, તો લિખતિ ક્રિયાપદ છે। 3, સૈનિક યુદ્ધમ કરોતિ, કરોતિ ક્રિયાપદ છે। 4, અહમ ભોજનમ ખાદામિ, ખાદામિ ક્રિયાપદ છે। 5, અહમ ચિત્ર પશ્યામિ, પશ્યામિ ક્રિયાપદ છે। જેના દ્વારા ક્રિયા થતી હોય, કંઈ કાર્ય થતું હોય તેને ક્રિયાપદ કહે છે। તો ક્રિયાપદ શોધો, અથવા તો ક્રિયાપદ ખાલી જગ્યા ક્રિયાપદ મૂકીને પૂરો, એ પણ મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાશે। પ્રશ્ન 4, નીચે આપેલ વાક્યોમાં નામ પદની ફરતે નિશાન કરો। 1, વાનર અસ્તિ, તો નામ કોણ છે, તો કે વાંદરો, તો વાનર। 2, વિવેક ગાયતિ, તો વિવેક નામપદ છે। 3, રાધા પીબતી, તો રાધા નામપદ છે। 4, એકલવ્ય આગચ્છતિ, તો એકલવ્ય નામપદ છે। અને 5, બાલક હસતી, તો બાલક જે છે એ નામપદ છે। એટલે કે અહીંયા ટૂંકમાં નામપદ જોઈ લઈએ, વાંદરો, વિવેક, રાધા, એકલવ્ય અને બાળક, તો આ બધા નામ ઉપરથી બનેલા છે, કોઈ પણ વ્યક્તિના નામ છે તેને નામપદ કહે છે। નામપદના પ્રશ્નો બહુ ઓછા પૂછાય છે। પ્રશ્ન 5, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય પૂર્તિ કરો। ચતુર, સુંદર, પીત, ધવલ, બૃહત, અલ્પમ। પહેલું, ગજસ્ય દંત ધવલ અસ્તિ, તો અહીંયા જવાબ આવશે ધવલ। 2, પર્ણપતિ પતતિ શશક ભીતમ ભવતિ। 3, ગજ અધિકમ ખાદતિ, પીપીલિકા અલ્પમ ખાદતિ। 4, કેરળ લઘુ, ઉત્તર પ્રદેશ બૃહદ। 5, કાક ચાતુર પક્ષી અસ્તિ, કાગડો ચતુર પક્ષી છે। કેરળ નાનું છે, ઉત્તર પ્રદેશ મોટો છે। હાથી વધુ ખાય છે, કીડી ઓછું ખાય છે। પર્ણ પડે છે અને સસલું ડરે છે। હાથીના દાંત મોટા હોય છે। પ્રશ્ન 6,
કૌંસમાં આપેલ વાક્યો વાંચી તેને યોગ્ય ચિત્ર સામે લખો. તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, દરેક પરીક્ષામાં પૂછાય છે. વાક્યો તમે વાંચી લેજો. આપણે ડાયરેક્ટ જોઈશું. એક વૃક્ષ ઊભું છે અને તે વટવૃક્ષ છે. તો એકસ્મિન વને એક વટવૃક્ષ અસ્તિ. આ આવશે એકસ્મિન વને વટવૃક્ષ અસ્તિ અહીંયા. તેના પછી એક ઝાડની ગોળ ફરતે સાપ છે. તો તદા સર્પ એકમ શાવકમ ખાદતી. સાપ જે છે કંઈક ખાઈ રહ્યો છે. ત્રીજું, રાજકુમારી સ્નાનમ ગચ્છતિ. રાજકુમારી સ્નાન કરવા જાય છે. એના પછી સૈનિક ઊભો છે. સૈનિક કાકસ્ય પૃષ્ઠે ગચ્છતિ. છેલ્લું, સૈનિક સર્પો મારયતિ. આરમની હતી. તો આ રીતે વાક્ય લખવાના છે. આ જે ચિત્ર ઉપરથી વાક્ય છે તે મોસ્ટ આઈએમપી છે. ભૂલ્યા વગર પાકું કરી લેજો, નહીંતર પરીક્ષામાં 5 માર્ક તમે ખોઈ બેસશો. એટલે 5 માર્ક મેળવવા હોય તો આ કરી લેજો. તો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે. વિડીયોને શરૂથી લઈને અંત સુધી જોવા બદલ તમારો ઘણો આભાર. વિડીયોને તમારા મિત્રોને શેર કરજો, વિડીયોને લાઇક કરજો. સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.